ઓકે, તો સ્વાગત છે દોસ્તો તમારે એકદમ નવા વિડીયોમાં. આ એક ન્યૂઝનો વિડીયો છે. ન્યૂઝ મતલબ જે અપકમિંગ મૂવી, સિરીઝ અને ગેમિંગ આવવાની છે એની ન્યૂઝ મળશે તમને. ગેમનો કાલે તમે એક જોઈ લીધો, જે નવી ગેમ આવવાની છે એના ઉપર. આજે આપણે ચાલુ કરવાના છે જે અપકમિંગ મૂવીઝ અને સિરીઝ આવવાની છે. અને આમાં હું બોલિવૂડની સિરીઝોને એવું કવર નહીં કરું. તો આમાં હું એવી સિરીઝ કવર કરીશ, દાખલા તરીકે કે એનિમે, જે મને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એનિમેશન્સ લઈ લો, કાં તો કોઈ પણ એનિમેની સિરીઝ લઈ લો. તો અવેર એટલા બધા નથી હોતા કે કેટલી હદે ક્રિએટિવિટી એમાં ભરેલી છે. તો એમાંથી જ જેટલા મૂવીના ટ્રેલર અત્યારે મારી પાસે છે એનાથી આપણે ટ્રાય કરીશું. અને સૌથી પહેલાં હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગનના ટ્રેલર સાથે ચાલુ કરીએ. આ ટ્રેલર ઓલરેડી મૂવી રિલીઝ થઈ ગયેલા છે 3, પણ એ એનિમેશનમાં હતા, મતલબ કાર્ટૂનના મૂવી તમે કહી શકો. તો એનું લાઈવ એક્શન એડેપ્ટેશન બને છે. તો ડેફિનેટલી આપણે જોશું અને કમ્પેર કરીશું કે ભાઈ કેટલી હદે અલગ છે એના ઓલા જૂના મૂવી કરતા. When you carry this axe, you carry all of us with you. Dad, I can't kill dragons. ઓકે, તો ડ્રેગન્સ અને એના એનિમેશન, એની વાઇબ પેલા મૂવી યારે બહુ મેચ થાય છે. અને જેણે નથી જોયું અને હું હમણાં ટ્રેલર પણ બતાવું પેલા મૂવીનું થોડું થોડું. પણ જેણે નથી જોયું એની માટે એક વસ્તુ કહી દઉં કે આ મૂવી જોવા જેવું છે. તો તમે હજી સુધી જો હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગન નથી જોયા અને થોડા ખમી જાઓ, આ મૂવી રિલીઝ થાય ત્યારે જોજો. અને થોડું પ્રોમિસિંગ મૂવી લાગે છે. અને ઓફકોર્સ લાઈવ એક્શનમાં ગયા છીએ તો જે કાર્ટૂન જેવી ફિલિંગ આવતી હતી એવી તો નહીં જ આવે. અને કાર્ટૂનમાં ઇમોશન ને એવું વધારે લોકો સારી રીતે આ લોકો બતાવી શકતા, આમાં એટલી હદે સારી રીતે નહીં બતાવી શકે જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી. બાકી મૂવી વધારે સારું પણ હોઈ શકે, વધારે ખરાબ પણ હોઈ શકે, પણ સીન એક્યુરેટ ક્રિએટ કરેલા છે. થોડું ઘણું કેમેરા એંગલ આજુબાજુ હશે, પણ બાકી જે પહેલાં હતું સેમ ટુ સેમ એવું છે. અને હા, બેઝિકલી તમને સ્ટોરીનો આઈડિયા આપી દઉં કે આપણે વાઇકિંગના એરામાં આ સ્ટોરી આખી સેટ છે. અને આ લોકો વાઇકિંગ હોય અને અહીંયા ડ્રેગનનો બહુ ત્રાસ હોય. તો ટૂંકમાં ડ્રેગનને મારવા માટે ટ્રેન કરતા હોય એના છોકરાઓને એને. તો બસ મૂવીમાં એટલું જ જાણવા જેવું છે, બાકી બહુ બધા સરપ્રાઈઝ ને બધું છે. અને જે આપણે હીરો હોય એ ભાઈ તોતડો હોય અને બોલવામાં ખચકાતો હોય એ ટાઈપનો હોય છે. તો એનેથી ડ્રેગનને મારવા મતલબ બહુ મુસીબત છે. તો હવે આગળનું કંઈ સિક્રેટ કહેવા જેવા નથી કે ભાઈ આગળ શું શું થાય છે મૂવીમાં, પણ મૂવી જોવા જેવું છે. But you will. સીન સરસ છે, વીએફએક્સ ઉપર એ સારી રીતે કામ કરેલું છે. અને છે ભાઈ આ આપણો ડ્રેગન, ખાલી એક ડ્રેગન નથી પણ આ સૌથી ખતરનાક ડ્રેગન હોય એ બધા ડ્રેગનનો. અને ક્યુટે એટલો હોય છે. I won't hurt you. સીન એક્ઝેક્ટ રિપ્રેઝન્ટ છે જેવા ઓલામાં હતા. હા હા, મ્યુઝિક સરસ. ઓફિશિયલ લોગો, હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગન. ભાઈ તમે તમારા ડ્રેગનને ટ્રેન કઈ રીતે કરો. 13 જૂને આવે છે, તો રિલીઝ ડેટ તો બદલાતી રહેશે. પણ તમને હું થોડી કમ્પેરિઝન બતાવી દઉં. જો ભાઈ આ કાર્ટૂનનું મૂવી છે, નીચે હતું ને, I won't hurt તો you. એમાં જોઈ શકો કે રિએક્શન કેટલા રિયાલિસ્ટિક લાગે. ઓલામાં થોડા ઘણા ઓછા લાગે, પણ છતાં પણ જોવાવાળી ઓડિયન્સને મજા આવવાની છે, કારણ કે એકદમ ફેથફુલ રિક્રિએશન છે. જેવું ઓલામાં હતું એવા ને એવા સીન લીધેલા છે આમાં. તો સ્ટોરીને આડાવડી નથી કરેલી. But you will. I'm a Viking. I'm a Viking! તો બસ જો આ જ છે હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગનનું. હવે આના પછી આપણે જઈએ તો આવે છે સોલો લેવલિંગની સિઝન 2. તો હવે જેણે ફર્સ્ટ સિઝન નહીં જોઈ એની માટે મોસ્ટ રિકમેન્ડેડ સિરીઝ છે આ. એનિમે છે અને સુપર. જે લોકોને ગેમમાં થોડો ઘણો ઇન્ટરેસ્ટ છે એને તો આ સિરીઝ જોવાની બહુ મજા આવશે. અને એનું સિઝન 2નું ટ્રેલર હિન્દીમાં પણ આવી ગયું છે. બાકી બંનેના હિન્દીમાં નહોતા આવ્યા, પણ આનું આવી ગયું છે. તો ઓફકોર્સ આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ ઇટ.
અને જસ્ટ એન્જોય. तो दोबारा शुरू होता है. મ્યુઝિક યાર, आ जाओ. Jinbu! Arise! अब ये यही खत्म होता है. अब यही અરાઇઝ ફ્રોમ ધ શેડો, चलो. કમિંગ સૂન. હજી કાંઈ એવું રિલીઝ ડેટ કે એવું પણ નહીં થયું, પણ લગભગ ડિસેમ્બરના અરાઉન્ડમાં આવવાની છે એવા ન્યૂઝ મળ્યા છે. અને જોઈએ, કારણ કે એનું થિયેટરમાં એક રિકેપ પણ આવે છે ડિસેમ્બર 15ની આજુબાજુ. તો જોઈએ, કંઈ પણ નવા ન્યૂઝ હશે તો હું તમને ડેફિનેટલી કહીશ. અને આ સિરીઝ બેઝિકલી થોડી હદે ડંજન્સ એન્ડ ડ્રેગન ટાઈપની છે. મતલબ આમાં નાના નાના પોર્ટલ દરેક જગ્યાએ ખુલ્યા હોય અને એમાંથી રાક્ષસોને મારવાના હોય. તો બેઝિકલી તમે સિરીઝ જોશો ને તો વધારે આઈડિયા આવશે. હું તમને સમજાવીશ એના કરતાં. આ સિરીઝ તો મોસ્ટ રિકમેન્ડેડ છે. અને આપણે એના પછી જઈએ તો અત્યાર સુધીની મોટામાં મોટી ન્યૂઝ છે, ધ માઇનક્રાફ્ટ મૂવી આવવાનું છે. અને માઇનક્રાફ્ટનો જેને આઈડિયા નથી એને હું ખાલી કહી દઉં કે માઇનક્રાફ્ટ શું વસ્તુ છે. તો માઇનક્રાફ્ટ એક ગેમ છે, અને જેવી તેવી ગેમ નથી. મોસ્ટ પોપ્યુલર વિડીયો ગેમ ઓફ ઓલ ટાઈમ, અત્યાર સુધીની સૌથી પોપ્યુલર ગેમ છે. અને એવું હું નથી કહેતો, ઇન્ટરનેટ એવું કહે છે કે ભાઈ 300 મિલિયન કોપી વેચાઈ ગયેલી છે. ઘણી જૂની ગેમ છે, જાવા લેંગ્વેજ ઉપર બની હતી અને ઘણી જૂની ગેમ છે, પણ 300 મિલિયન કોપી. અને એને આપણે નંબરને કરોડમાં લઉં ને તો આનો થાય છે 30 કરોડ કોપી. અને આ તો લીગલી કોપીની વાત થાય છે. મતલબ કે જે લોકો પાયરેટ કરીને ગયા, આ તો પહેલા દિવસે ક્રેક થવાવાળી ગેમ છે. તો જે લોકોએ પાયરેટ કરીને ગઈ, કોઈને મતલબ બાય કર્યા વગર ખરીદીને જઈને રમેલી, એ તો ગણતાય નથી. ઇન્ડિયામાં મોસ્ટલી બધા લોકો આવા હોય છે જે ખરીદતા નથી હોતા. આ રીતે કોઈ પણ વેબસાઇટ ઉપરથી ક્રેક સોફ્ટવેર મળી જાય તો એને તો આમાં ગણતા પણ નથી, છતાં પણ 30 કરોડ કોપી. અને તમને જો આ ઓછી લાગતી હોય ને તો અત્યાર સુધીની મોસ્ટ પોપ્યુલર ગેમ GTA 5 હતી. અને એનો આંકડા કાઢું તો એની 205 મિલિયન કોપી વેચાયેલી છે, મતલબ 20 કરોડ. એનાથી 10 કરોડ વધારે કોપી વેચાયેલી છે માઇનક્રાફ્ટની. અને આની ઉપરથી અત્યારે માઇનક્રાફ્ટ વાળા મૂવી બનાવે છે. અને એમાં પણ જેવા તેવા હિરોઈન નથી લીધો, આપણા જેક બ્લેકને લીધો છે. અને જેને જેક બ્લેક વિશે નથી ખબર, એ માણસે કુંફુ પાંડામાં પાંડાનો અવાજ આપ્યો હતો. અને આ માણસ કેટલા બધા કોમેડી મૂવી ઘણા બધા માટે ફેમસ છે. તો ઇઝ અ લેજન્ડ. અને એની સાથે થોડા ટ્રેલર ઉપર રિએક્શન નાખી દઈએ. ભાઈ તમે માઇનક્રાફ્ટ જોયું હશે તો આ ટ્રેલર અતિશય ગમવાનું છે. હા, પણ ઘણા ઇન્ટરનેટમાં ઘણા લોકોને આ ટ્રેલર નહોતું ગમ્યું કે ભાઈ વાઇબ નથી આવતી, પણ બધાનો પર્સપેક્ટિવ છે. આપણે પેલા ટ્રેલરને એન્જોય કરીએ. Minecraft trailer, take 2. ઓકે, તો બધી વસ્તુ બ્લોકી હશે, ચોરસ. તો માઇનક્રાફ્ટ ગેમમાં બેઝિકલી એવું જ છે. તમારી પાસે દરેક પ્રકારના ચોરસ હોય, બ્લોક્સ કહેવાય એને. એમાંથી તમે ગમે તે બનાવી શકો. અને ખાલી એટલું નથી, ગેમમાં ઘણું બધું છે, ક્રાફ્ટિંગથી લઈને આવ્યું. અને મોસ્ટ ક્રિએટિવ ગેમ તમે કહી શકો. એમાંથી તમારે ક્રિએટિવ લેવલ તમને આઈડિયા આવે કે તમે કેટલું જે વિચારી શકો એ તમે બનાવી શકો. ચલો પહેલા ટ્રેલર એન્જોય કરીએ. I am Steve. સ્ટીવ એનો મેઇન હીરો, Child જે I મેઇન yearned for કેરેક્ટર. lines, but something always got in the way. Go on, get out of here! But the call of the mines was too strong. So one day, I started digging and digging until I found માઇનક્રાફ્ટ. this. A wonderland where anything you can imagine is possible. ઓકે, તો આ સીન પર્ટિક્યુલરલી ધ્યાન આપજો. આમાં આ રીતે ટ્રાન્ઝિશન લીધું છે, ચોરસ ટુકડામાંથી આમ ખુલે છે. એ એમને નથી લીધેલું. બેઝિકલી ગેમની જ્યારે શરૂઆત થાય છે ને ત્યારે પણ આ જ રીતે આખું વર્લ્ડ રેન્ડર થતું હોય છે. તો આવી જે નાની નાની ડિટેલ્સ છે ને એ મૂવીને બહુ સ્પેશિયલ બનાવી દે. A wonderland where anything you can imagine is possible. તમે જે વિચારો એ As બધું long as પોસિબલ what છે you આમાં. imagine can be built out of blocks. Boy, નેક્સ્ટ યર આવતા વર્ષે આવે છે ભાઈ. where are we? Wait, who
Garrett the Garbage Man Garrison. The Came over here in Garbage Man. 1989. Whatever. I barely think about it. Welcome to the overworld. Anything you can dream about here, you can make. હવે આવી ફેક્ટરી અને મશીનો બહુ બનાવતા માઇનક્રાફ્ટમાં. No sense. Don't I know it? ઓહ, There are dark forces who want to destroy this world. If we want to stop them, VFX we're gonna need to solid. create something amazing. Let's go to the stash. આહા. What's this junk? An ender pearl. Ender Wherever you throw it. ઓકે, આ બહુ રેર આઇટમ છે માઇનક્રાફ્ટમાં, તો આને બહુ ધ્યાનથી વાપરવાની હશે. ઓ, And that was the only one I had. ખાલી એક જ હતી અત્યારે તો આની પાસે. વાહ, Oh yeah. There's one more thing you need to know. અંધારું થાય ત્યારે. Great. Now it's dark. Did that feel quick to anyone else? વાહ, ક્રીપર્સ. હવે 4 એપ્રિલ, તો ભાઈ આની માટે તો પર્સનલી હું પણ બહુ એક્સાઇટેડ છું. આ થિયેટરમાં જોવા જેવી વસ્તુ છે અને ઘણી બધી વસ્તુ ગેમની લીધેલી જ છે કે ભાઈ આ જ રીતે આવે, અને હોપફુલી જે રીતનું ટ્રેલર છે એ પ્રમાણે મૂવીને પણ હાઈપ મળે. તો બસ આ જ હતી ગેમનો ન્યૂઝ રાઉન્ડ અપ વિડીયો, તમે કહી શકો નવી નવી સિરીઝ અને મૂવી માટેનો વિડીયો. તો તમને જનરલી આઈડિયા આવી ગયો છે કે કેવા કેવા મૂવીઝ અને સિરીઝો આવે છે અને હું શેના માટે પર્સનલી એક્સાઇટેડ છું. તો બસ તમને વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને આવી નવી નવી ન્યૂઝ તો હું લાવતો જ રહીશ, કારણ કે હું પર્સનલી આ બધા માટે બહુ ઇન્ટરેસ્ટેડ છું. તો ડેફિનેટલી તમને જો ગમે તો તમે કમેન્ટ કરજો કે ભાઈ કયા મૂવી ટ્રેલર વિશે રિએક્ટ કરવું છે. હું બોલિવૂડના મોસ્ટલી કવર નહીં કરું, કોઈ એવું સારું મૂવી હશે જે મને લાગશે કવર કરવા જેવું છે, જેમ કે હમણાં આવ્યું ઝીરો છે રિસ્ટાર્ટનું ટ્રેલર, તો એ ડેફિનેટલી કવર કરવા જેવું છે કે એ વધારે લોકો સુધી પહોંચાડો. જેણે 12th ફેલ મૂવી બનાવી તો એના આગળની સ્ટોરી મે બી કરે છે, તો એ એક એવી વસ્તુ છે ને કે જે લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. તો એના ઉપર હું કદાચ રિએક્શન કરી શકું, પણ કંઈ નહીં, ચલો આ માટે આટલું જ. બાય બાય.